સ્વામિનારાયણ ભગવાને તો એ ક્રાંતિ કરી પોતાના સાધુઓને મુસ્લિમને ત્યાં સંગીત ભણવા માટે મોકલ્યા. તમે કલ્પના નહીં કરી શકો કે ગઢપુરથી બુરાનપુર સુધી સંગીતનો પાઠ લેવા મુક્તાન સ્વામી પ્રેમાન સ્વામી જાય અને સહજાન સ્વામી જ્યારે સભા કરીને બેસે ને ત્યારે પહેલા સંગીતની શરૂઆત થાય. भगवान ने सब कुछ बहुत अच्छी परंपरा चलाई. અને જ્યારે કોઈ સાધુ કે કોઈ હરિભગત નવું કરે એટલે બધા વિરોધ કરે. કાંઈક નવું કરે ને એટલે બધા વિરોધ કરે. આપણા લોહીમાં વિરોધ છે. લ્યો ફાવે જ નહીં.